નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર ધોળકાથી ગાંધીનગર અને અમદાવાદ રૂટ પર બસ સુવિધા વધારવાની NSUIની માંગણી. ડેપો મેનેજરને આવેદનપત્ર અપાયું. ધોળકાથી ગાંધીનગર જવા માટે સવારે 6:30 વાગે બસ મૂકવા તથા ધોળકાથી અમદાવાદ રૂટ પર બસો વધારવાની માંગણી સાથે આજે NSUI ધોળકા તાલુકાના ઉપપ્રમુખ રેહાન કાચીની આગેવાનીમાં ધોળકા એસટી ડેપો મેનેજરને સંબોધીને આવેદનપત્ર ધોળકા ડેપોમાં આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપતી વેળા NSUIના કાર્યકરોની સાથે ધોળકા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા અને સામાજિક આગેવાન દિનેશભાઈ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં એવી માંગણી કરવામાં આવી છે કે સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલી વિવિધ કોલેજોમાં ધોળકાના ઘણા વિદ્યાર્થીઓ ભણવા જાય છે. આ ઉપરાંત દરરોજ નોકરિયાતો પણ વહેલી સવારે SG હાઈવે પર નોકરીએ જાય છે. ત્યારે હાલ ધોળકાથી ગાંધીનગર તરફ જવા માટે સવારે 7 વાગ્યાની બસ છે. આ બસમાં વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પહોંચી શકતા નથી. પરીક્ષાના સમયે તો વિદ્યાર્થીઓ સમયસર બસ ના પહોંચે તો ટેન્શનમાં આવી જાય છે. આ ઉપરાંત અમુક કંડક્ટર વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. અમુક ડ્રાઈવર હોટલ પર ગેરકાયદેસર બસ ઊભી રાખી અને ચા નાસ્તો કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગની ટાઈમ પર ના પહોંચતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આજ રોજ ધોળકા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી કે ઘણા ટાઈમથી કે બસની જે હાલાકી વિદ્યાર્થીઓને જે પડે છે, જેમ કે ગાંધીનગરમાં જે સવારે 6:30 વાગ્યાની બસ નથી, એ રીતના કે વિદ્યાર્થીઓને જોડે ગેરવર્તન થાય છે, એનું નિરાકરણ માટે આજે મેનેજર સાહેબને આવેદનપત્ર આપી અલ્ટિમેટમ આપી એમના જોડેથી જવાબ લીધેલ છે. જો આગળ 10 દિવસ 15 દિવસમાં આનો કંઈ નિરાકરણ નહીં આવે તો NSUI દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું. આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા.